હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ તથા સામાજિક સમરસતાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના નિર્ણયનગરની શિવમ વસ્તી વિસ્તારમાં આજે તારીખ 21/2/2026ને શનિવારે સનાતન હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં આ સંમેલન દ્વારા સમાજના પ્રત્યેક વર્ગને એક જ મંચ ઉપર લાવીને એકતા, જાગૃતતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપવામાં સંકલ્પ સાથે આ વિસ્તારના ભવ્ય એલેગન્સ વીએન રેસિડેન્સી, આસ્થા ઓપલ, સહજ હાઇટ્સ સહિત આ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં સંયોજક તરીકે શ્રી જયેશભાઈ ઉપાધ્યાય સિમંદર, સ્ટેટસ શ્રી દુર્ગેશભાઈ રાવલ વકીલ, નરેન્દ્રભાઈ ચૌહાણ કૃષ્ણનગર નવાવાડજ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુનીબેન પંડ્યાએ કર્યું હતું. આજના સંમેલનમાં મોટી સંખ્યામાં હનુમાન દાદાના ભક્તો હાજર રહ્યા હતા. શ્રી રાજુભાઈ દવે દ્વારા હનુમાન ચાલીસાનો 11 વખત પાઠ કર્યો હતો. ઉપસ્થિત સૌ સ્ટેજ ઉપરના મહેમાનો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન અને હનુમાન દાદા સમક્ષ દીપ પ્રગટાવીને જય શ્રીરામના નારા લગાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. ચંદ્રિકાબેન પટેલ દ્વારા સંઘનું શૌર્ય ગીત રજૂ કરીને ઉપસ્થિત રહેલી બહેનોને પ્રોત્સાહિત કરી હતી. આ હિન્દુ સંમેલનના આયોજનમાં કૌશિકભાઈ વ્યાસ, હરેશભાઈ ઠાકર, કીર્તિભાઈ જાડેજા, યતીશભાઈ ઠાકર, પ્રથમ વૈદ અને હિતેશભાઈ શાહ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, નવાવાડજ.